ગઈકાલે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સૂત્ર મેળવ્યું. વેગ અચળાંક k નું સૂત્ર હતું k બરાબર 2.303 upon t log r0 upon rt. log નો બેઝ છે 10. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k શોધવો હોય તો આ સમીકરણનો ઉપયોગ કરી અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું મૂલ્ય શોધી શકાય છે. એમાં r0 એ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા દર્શાવે છે. rt જુદા જુદા સમય માટેની સાંદ્રતા દર્શાવે છે, કારણ કે જેમ જેમ સમય વધતો જાય એમ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે. એટલે જુદા જુદા સમયની આ સાંદ્રતા દર્શાવે છે. તો આ બધા પદનો ઉપયોગ કરી અને વેગ અચળાંક k શોધી શકાય છે. હવે વેગ અચળાંક જે k છે એ અર્ધાયુષ્ય સમય સાથે કેવા પ્રકારનો સંબંધ ધરાવે છે તેની ડેફિનેશન આપણે શૂન્ય ક્રમ માટે જોઈ ગયા કે અર્ધાયુષ્ય સમય એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક અને તેનો અર્ધાયુષ્ય સમય સાથેનો સંબંધ. તો પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતામાં પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતામાં 50% ઘટાડો એટલે કે અડધી. તો 50% ઘટાડો થવા માટેના જરૂરી સમયને 50% ઘટાડો થવા માટેના જરૂરી સમયને અર્ધ આયુષ્ય સમય T1/2 કહે છે. દાખલા તરીકે આપણે એનું ઉદાહરણ જોઈએ કે પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા 0.1 મોલ છે. આ r0 નું મૂલ્ય છે, શરૂઆતની સાંદ્રતા, 0 સમયની સાંદ્રતા. હવે આપણે એને અડધી કરવી છે, તો અડધી થવા માટેના જરૂરી સમયને T1 અડધી એટલે એને 2 વડે ભાગી નાખવાના. તો 0.01 મોલ માંથી અડધી એટલે 0.05 મોલ. તો 0.1 માંથી 0.05 મોલ થવા માટે પ્રક્રિયા જે સમય લે, 10 મિનિટ લે, 15 મિનિટ લે, 20 મિનિટ લે, 30 મિનિટ લે, 1 કલાક લે, તો જે સમય લે એ સમયને અર્ધાયુષ્ય સમય તરીકે ઓળખવામાં આવે, એને T1 કહેવાય. તો પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતામાં 50% ઘટાડો એટલે કે અડધી થવા માટેના જરૂરી સમયને અર્ધાયુષ્ય સમય કહે છે. આપણે આ સમીકરણને નંબર 5 આપ્યો હતો ગઈકાલે. તો જે 5 નંબરનું સમીકરણ છે, સમીકરણ 5 માં જરૂરી ફેરફાર કરવો પડશે. એટલે કે જ્યાં t છે ત્યાં T1/2 નો ઉપયોગ કરવાનો અને t સમયની જે સાંદ્રતા છે એના બરાબર r0/2 લખતા. કેમ? તો કે આ શરૂઆતની સાંદ્રતા છે અને એને અડધી કરવાની એટલે 2 વડે ભાગવાનું. તો આટલામાંથી આટલી થવા માટે જે સમય લાગે એને અર્ધાયુષ્ય સમય કહેવાય. તો આ સમીકરણ નંબર 5 માં t બરાબર T1 મૂકવાનો અને rt બરાબર r0/2 નો આપણે ઉપયોગ કરીએ. તો વેગ અચળાંક k બરાબર 2.303 એને ભાગ્યા T1 log r0 એને ભાગ્યા r0/2. ચલો r0 કેન્સલ એટલે 2 ઉપર જતો રહેશે. એટલે ફરીવાર આપણે એને લખીએ, દર્શાવીએ. તો વેગ અચળાંક k બરાબર 2.303 એને ભાગ્યા T1 log 2 માટે k બરાબર 2.303 log 2 એટલે 20 નો 0 એ log જોઈએ તો 0.3010 એને ભાગ્યા T1 ને સૂત્રનો કરતા બનાવીએ તો T1 બરાબર આ બેનો ગુણાકાર આવશે 0.693 એને ભાગ્યા k.
તો આ જે સમીકરણ આપણને મળ્યું કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક k અને અર્ધ આયુષ્ય સમય સાથેનો એ સંબંધ દર્શાવે છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k અને અર્ધ આયુષ્ય સમય t1/2 વચ્ચેનો સંબંધ દર્શાવતું આ સમીકરણ થયું. હવે 0.693 ના સમપ્રમાણમાં છે અને વેગ અચળાંક k ના પણ સમપ્રમાણમાં છે. જુઓ તો આ જે સમીકરણ છે અર્ધ આયુષ્ય સમય એ 0.693 અને k ના સમપ્રમાણમાં છે. હવે આ મૂલ્ય અચળ છે એટલે આ મૂલ્ય પણ કેવું થઈ જશે? અચળ થઈ જશે, કારણ કે આ પણ અચળાંક છે. તો એનો જે અર્ધ આયુષ્ય સમય છે એ સાંદ્રતાથી સ્વતંત્ર છે તેવું કહી શકાય. બરાબર? તો કે વેગ અચળાંક k ના વ્યસ્ત પ્રમાણમાં અને આ જે અચળ સાંદ્રતા છે, અચળ મૂલ્ય છે એના સમપ્રમાણમાં છે. તો આને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k અને અર્ધ આયુષ્ય સમય સાથેનો આ સંબંધ થયો. બરાબર? તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું વેગ અચળાંકનું સૂત્ર છે k = 2.303/t log r0/rt, જ્યાં r0 શરૂઆતની સાંદ્રતા દર્શાવે છે અને rt એ જુદા જુદા સમયની સાંદ્રતા દર્શાવે છે. બરાબર? હવે એની ડેફિનેશન છે કે પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતામાં 50% ઘટાડો થવા માટેના જરૂરી સમયને અર્ધ આયુષ્ય સમય t1/2 તરીકે ઓળખવામાં આવે. તો સમીકરણ નંબર 5 માં બે પરિવર્તન કરવાના કે જ્યાં t છે ત્યાં t1/2 મૂકવાનો અને rt છે ત્યાં r0/2 નો આપણે ઉપયોગ કરવાનો. કારણ કે પ્રક્રિયકની આ શરૂઆતની સાંદ્રતા છે અને એમાં 50% ઘટાડો એટલે 2 વડે ભાગવાના. તો 2 વડે ભાગી નાખે તો r0/2. બરાબર? તો સમીકરણ 5 પરથી k = 2.303/t1/2 log r0/r0/2. r0 કેન્સલ, 2 ઉપર ગયો તો k બરાબર આપણને સંબંધ મળશે 2.303/t1/2 log 2 to the base 10. માટે k બરાબર 2.303 * 0.3010 એને ભાગ્યા t1/2. આ બેનો ગુણાકાર આવશે 0.693. તો આ અચળ છે, આ પણ અચળ છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય બરાબર એ સાંદ્રતાથી સ્વતંત્ર છે એટલે કે વેગ અચળાંક k ના વ્યસ્ત પ્રમાણમાં છે તેવું કહી શકાય. તો આ સમીકરણનો ઉપયોગ કરી અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે t1/2 નું મૂલ્ય મેળવી શકાય છે. તો આ બે પ્રશ્નો થયા 3 માર્ક્સની અંદર. પહેલો પ્રશ્ન આપણે જોઈ ગયા શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k અને અર્ધ આયુષ્ય સમય સાથેનો સંબંધ. બીજો આપણે પ્રશ્ન જોઈ ગયા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k અને અર્ધ આયુષ્ય સમય. એમાં પ્રથમ ક્રમની પ્રક્રિયાનો જે પ્રશ્ન છે 2020 માં માર્ચમાં પૂછાઈ ગયો છે 3 માર્ક્સની અંદર. એટલે આ વખતે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું મૂલ્ય મેળવી સૂત્ર તારવી અને તેનો અર્ધ આયુષ્ય સમય સાથેનો સંબંધ મેળવો. આ રીતનો તમને પ્રશ્ન પૂછાવાની 100% શક્યતા છે 3 માર્ક્સની અંદર શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. તો આ બે પ્રશ્નો થયા. ત્યાર પછી આવે છે નવો ટોપિક આભાસી. પ્રથમ ક્રમની પ્રક્રિયા યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. હવે પહેલો શબ્દ આપ્યો છે આભાસી. તો આભાસી એટલે શું? તો આપણે એ શબ્દથી પરિચિત છીએ કે આપણે ગમે તે વ્હીકલ લઈને જતા હોઈએ અને આપણે દૂરથી નજર કરીએ રોડ ઉપર તો આપણને ત્યાં પાણી હોય તેવો આભાસ થાય છે અને એને આપણે કહીએ છીએ મૃગજળ. પછી આપણે એની નજીક જઈએ તો આપણને ત્યાં કશું જોવા મળતું નથી તો આને આભાસ તરીકે ઓળખવામાં આવે. એવું અહીંયા છે કે કેટલીક પ્રક્રિયાઓની અંદર પ્રક્રિયકો ભાગ લે પરંતુ પ્રક્રિયાની અંદર આપણે એને દર્શાવીએ ખરા પરંતુ એ પ્રક્રિયાની અંદર ભાગ લઈ શકે નહીં. એની સાંદ્રતા મોટા ભાગે અચળ જ હોય. તો પ્રક્રિયાની અંદર આપણે દર્શાવીએ છીએ ખરા પ્રક્રિયક તરીકે પરંતુ તે પ્રક્રિયામાં કોઈ પ્રકારની ભૂમિકા ભજવતા નથી. એની સાંદ્રતા લગભગ અચળ જ હોય છે. તો એવી જે એવી પ્રક્રિયાઓને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે. તો આ પ્રકારની પ્રક્રિયાઓમાં બે જુદા જુદા પ્રક્રિયકો લેવાના. ધ્યાન રાખજો, બે જુદા જુદા પ્રક્રિયકો લેવામાં આવે છે. બે જુદા જુદા પ્રક્રિયકો લેવામાં આવે છે. એમાં એક પ્રક્રિયકની સાંદ્રતા
ઓછી અને બીજા પ્રક્રિયકની સાંદ્રતા વધુ લેવામાં આવે છે. એકની સાંદ્રતા ઓછી લેવાની અને જે બીજો પ્રક્રિયક છે એની સાંદ્રતા આના કરતા વધારે લેવામાં આવે છે. તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓની અંદર બે જુદા જુદા પ્રક્રિયકોનો ઉપયોગ થાય. એમાં એક પ્રક્રિયકની સાંદ્રતાને ઓછી દર્શાવવાની લેવાની અને બીજા પ્રક્રિયકની સાંદ્રતાને તેની સાપેક્ષ વધારે લેવામાં આવે છે. તો ધારો કે આવી કોઈ પ્રક્રિયા છે, ધારો કે કોઈ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ બરાબર કે પ્રક્રિયક A ની સાંદ્રતા ઇન્ટુ પ્રક્રિયક B ની સાંદ્રતા. તો આપણે બે પ્રક્રિયકોનો ઉપયોગ કર્યો, પ્રક્રિયક A અને પ્રક્રિયક B. બરાબર, કોઈ પ્રક્રિયા હશે અને એ પ્રક્રિયા ઉપરથી આપણે પ્રક્રિયા વેગનું સમીકરણ લખ્યું. પ્રક્રિયા વેગ બરાબર કે પ્રક્રિયક A ની સાંદ્રતા ઇન્ટુ પ્રક્રિયક B ની સાંદ્રતા, જેમાં પ્રક્રિયક A ની સાંદ્રતા 0.01 મોલ લેવામાં આવે છે. પ્રક્રિયક A ની સાંદ્રતા આપણે 0.01 મોલ ગણી અને પ્રક્રિયક B ની સાંદ્રતા 55.55 મોલ, એટલે કે પાણીની સાંદ્રતા લેવામાં આવે છે. તો ઉપર આપણે જોઈ ગયા કે એક પ્રક્રિયકની સાંદ્રતા ઓછી અને બીજા પ્રક્રિયકની સાંદ્રતા વધુ. તો આ ઓછી સાંદ્રતા વાળો પ્રક્રિયક છે એ કે જેની સાંદ્રતા 0.01 છે અને બીજા પ્રક્રિયકની સાંદ્રતા વધારે લેવાની. તો એવો પ્રક્રિયક છે B કે જેની સાંદ્રતા છે 55.55 મોલ, જેને પાણીની સાંદ્રતા તરીકે ઓળખવામાં આવે. તો બે જુદા જુદા પ્રક્રિયકો લીધા, એમાં કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતાને આપણે ઓછી ગણી અને બીજા પ્રક્રિયકની સાંદ્રતાને વધારે લેવામાં આવે છે. તો ધારો કે કોઈ એવી પ્રક્રિયા છે, દાખલા તરીકે આપણે પ્રક્રિયા દર્શાવીએ A વત્તા B કેવું C વત્તા D. તો આ પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ બરાબર થશે કે પ્રક્રિયક A ની સાંદ્રતા ઇન્ટુ પ્રક્રિયક B ની સાંદ્રતા. ધારો કે પ્રક્રિયક A ની સાંદ્રતા છે 0.01 મોલ અને પ્રક્રિયક B ની સાંદ્રતા છે 55.55 મોલ, જેને પાણીની સાંદ્રતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બંને પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લે છે, પ્રક્રિયક A અને પ્રક્રિયક B. બરાબર, તો પ્રક્રિયક A પ્રક્રિયક B ની સાપેક્ષમાં કેટલો વપરાશે? તો કે 0.01 મોલ જેટલો જ, કારણ કે એની સાંદ્રતા છે 0.01. તો પ્રક્રિયક B પ્રક્રિયક A ની સાપેક્ષમાં કેટલો વપરાય? તો કે આ જેટલો છે એટલો જ આ વપરાશે. એટલે આની સાંદ્રતામાં ઘટાડો કેટલાનો થશે? તો કે 0.01 મોલ જેટલો જ ઘટાડો થશે. કારણ કે આનો 0.01 મોલ ઘટી જાય એટલે આનો 0.01 છે જે વપરાઈ ગયો હશે અને એટલો આમાંથી વપરાયો એટલે પ્રક્રિયા પછી બંધ થઈ જશે. એટલે પાણીની સાંદ્રતા મોટા ભાગની વપરાયા વગરની પડી રહે છે. આ જે પાણીની સાંદ્રતા છે એ મોટા ભાગની વપરાયા વગરની પડી રહે છે, વપરાયા વગરની બાકી રહે છે. એમાંથી કેટલી વપરાય? તો કે 0.01 જેટલી જ વપરાય. તો લીધી છે 55.55 અને વપરાય છે 0.01. તો 0.01 નથી વપરાય એવું કહીએ તો પણ ચાલે, કારણ કે આ મૂલ્ય વધારે છે આની સાપેક્ષમાં. એટલે આમાંથી આટલી જ વપરાય છે તો 55.49 મોલ જેટલી બાકી રહે છે, મોલ બાકી રહે છે. તો આ નથી વપરાય એવું કહીએ તો પણ ચાલે. એટલે એનો અર્થ એવો થયો કે આ સાંદ્રતા અચળ છે, વપરાયા વગરની. તો બે જુદા જુદા પ્રક્રિયકો આપણે લીધા. એમાં પ્રક્રિયક A ની સાંદ્રતા ઓછી છે. ચાલો, પ્રક્રિયક A ની સાંદ્રતા છે 0.01 મોલ, જે ઓછામાં ઓછી છે. કોની સાપેક્ષમાં? તો કે પ્રક્રિયક B ની સાપેક્ષમાં. પ્રક્રિયક B ની સાંદ્રતા આપણે લીધી છે પાણીની સાંદ્રતા, અને પાણીની સાંદ્રતા છે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અથવા તો 298 કેલ્વિન તાપમાને છે 55.55 મોલ. બરાબર. હવે કોઈ સમીકરણ છે, કોઈ પ્રક્રિયા છે A વત્તા B કે C વત્તા D, એ સમીકરણ ઉપરથી આપણે એનો પ્રક્રિયા વેગનું સૂત્ર લખીએ તો પ્રક્રિયા વેગ બરાબર થશે કે પ્રક્રિયક A ની સાંદ્રતા ઇન્ટુ પ્રક્રિયક B ની સાંદ્રતા. બરાબર. ચાલો, A ની સાંદ્રતા 0.01 અને B ની સાંદ્રતા 55.55.
તો B ની સાંદ્રતા A ની સાપેક્ષમાં કેટલી વપરાશે તો કે 0.01 જેટલી જ વપરાશે એટલે વપરાય એટલે બાકી કેટલી રહી તો કે 55.49 મોલ આટલી બાકી રહે છે વપરાયા વગરની આટલી સાંદ્રતા એની કેવી રહી તો કે વપરાયા વગરની બાકી રહી છે બરાબર છે તો મોટા ભાગની સાંદ્રતા એને કેવી કહેવાય અચળ કહેવાય કારણ કે વપરાતી નથી એવું કહીએ તો પણ ચાલે આ મૂલ્યની સાપેક્ષમાં ઘણું જ ઓછું છે તો એવું જ અહીંયા થશે કે 0.01 આની સાપેક્ષમાં એકદમ ઓછું છે તો મોટા ભાગની સાંદ્રતા વપરાયા વગરની અચળ રહી અને એ જે અચળ સાંદ્રતા છે એને આ અચળાંક સાથે ભેળવી દેવાની કારણ કે સાંદ્રતા અચળ છે વપરાયા વગરની તો આ જે પ્રક્રિયા B ની સાંદ્રતા છે એને આ અચળાંક સાથે ભેળવી દેવાની એટલે એમાંથી એક નવો અચળાંક મળશે એટલે આ સાંદ્રતાને હવે આપણે દર્શાવી ના શકીએ કારણ કે એની સાંદ્રતા તો આપણે પ્રક્રિયા વેગનું જે સૂત્ર છે આ રીતે પ્રક્રિયા વેગ બરાબર k * a ની સાંદ્રતા * b ની સાંદ્રતા મેં આપણે ભેળવી દીધી તો આ પ્રક્રિયાની અંદર પાણી વપરાય છે છતાં પણ આપણે એની સાંદ્રતાને દર્શાવતા નથી જુઓ એને અચળ ગણી દીધી પ્રક્રિયામાં ભાગ લીધો આપણે રસ્તા ઉપર જતા હોઈએ તો દૂરથી આપણને પાણી દેખાય મૃગજળનો અહેસાસ થાય પણ આપણે નજીક જઈએ તો ત્યાં કશું જોવા મળતું નથી એવું અહીંયા છે કે પ્રક્રિયક B એ પ્રક્રિયામાં ભાગ લીધો પ્રક્રિયક B પ્રક્રિયામાં ભાગ લે છે ખરો પણ તેમ છતાં તેની સાંદ્રતાને આપણે દર્શાવતા નથી એની સાંદ્રતાને આપણે શું ગણી લઈએ છીએ અચળ એટલા માટે આ પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે પ્રથમ ક્રમની કેવી રીતે તો કે આ B ની સાંદ્રતાને અચળાંક સાથે ભેળવી દઈએ તો એમાંથી એક નવો અચળાંક મળશે તો પ્રક્રિયા વેગ બરાબર k0 આ નવો અચળાંક થયો k0 * પ્રક્રિયા A ની સાંદ્રતા જ્યાં k બરાબર શું થશે જ્યાં પ્રક્રિયા વેગ બરાબર k * b આને આની સાથે ભેળવી દીધો અને એમાંથી એક નવો અચળાંક આવ્યો અને અચળાંકને આપણે k0 તરીકે દર્શાવ્યો બરાબર હવે આના ઉપરથી આપણે પ્રક્રિયા ક્રમ શોધીએ તો પ્રક્રિયા ક્રમ બરાબર થશે આની સાંદ્રતાનો ઘાતાંક 1 છે અને એટલા માટે આ પ્રક્રિયાને પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે હવે આગળ શબ્દ આપેલો છે આભાસી તો આભાસી કેમ તો કે પ્રક્રિયા B એ પ્રક્રિયામાં ભાગ લીધો તેમ છતાં પણ આપણે તેની સાંદ્રતાને દર્શાવતા નથી અહીંયા જો એની સાંદ્રતા દર્શાવવામાં આવેલી નથી કારણ કે એની સાંદ્રતાને આપણે કેવી ગણી લીધી અચળ ગણી લીધી કારણ કે કેટલી વપરાય તો કે 0.01 જેટલી જ વપરાય મોટાભાગની કેવી રહી વપરાયા વગરની પડી રહી અને વપરાયા વગરની બાકી રહે છે માટે તેને અચળાંક સાથે ભેળવી દીધી તો પ્રક્રિયામાં ભાગ લે છે છતાં પણ તેને આપણે દર્શાવી શકતા નથી અને એટલા માટે આગળ શબ્દ આપેલો છે આભાસી હવે પ્રક્રિયા K ની વાત આ B વિશે આપણે લખી દીધું આભાસી હવે પ્રક્રિયા K અને પ્રક્રિયા K ની સાંદ્રતાનો ઘાતાંક છે 1 માટે શબ્દ મૂકી દીધો પ્રથમ ક્રમની પ્રક્રિયા તો આવી પ્રક્રિયાઓને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે તો આ પ્રશ્ન 3 થી 4 વખત 2 માર્ક્સ ની અંદર બોર્ડમાં પૂછાયેલો છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ સમજાવો તો એના માટે પહેલું શું છે તો કે બે જુદા જુદા પ્રક્રિયકો લેવાના એમાં કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા ઓછી લેવાની આપણે કયા પ્રક્રિયકની સાંદ્રતા ઓછી લીધી તો કે પ્રક્રિયક A ની સાંદ્રતા અને બીજો પ્રક્રિયક જેની સાંદ્રતા વધારે લેવાની તો કયા પ્રક્રિયકની સાંદ્રતા વધારે લીધી તો કે પ્રક્રિયક B ની કેટલી લીધી તો કે 55.55 મોલ કોની છે તો કે લગભગ પાણીની જ સાંદ્રતા છે બરાબર છે તો એક પ્રક્રિયકની સાંદ્રતા ઓછી અને બીજા પ્રક્રિયકની સાંદ્રતાને વધુ પ્રમાણમાં લેવામાં આવે છે તો ધારો કે કોઈ એવી પ્રક્રિયા છે A + B = C + D અને આવી પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ થશે k પ્રક્રિયા A ની સાંદ્રતા * પ્રક્રિયા B ની સાંદ્રતા બરાબર ચાલો પ્રક્રિયા A ની સાંદ્રતા લીધેલી છે 0.01 અને B ની લીધી છે 55.55 તો પ્રક્રિયક B A ની સાપેક્ષમાં કેટલો વપરાશે તો કે આ જે પ્રક્રિયક B છે એ 0.01 મોલ જેટલો જ વપરાશે કારણ કે આની સાંદ્રતા છે 0.01 મોલ એટલે જેટલો આ વપરાશે એટલો જ આ વપરાશે પણ આની લીધેલી સાંદ્રતા છે 55.55 મોલ એટલે એમાંથી આટલી બાદ કરીએ તો લગભગ 55.49 મોલ વપરાયા વગરની બાકી રહે છે એ વપરાતી નથી તો આને પ્રક્રિયામાં લીધો તેમ છતાં પણ આ વપરાતો નથી પૂરેપૂરો એટલે એનો અર્થ તેની સાંદ્રતાને આપણે શું ગણી લેવાની અચળ વપરાયા વગરની અને એ અચળ સાંદ્રતાને આ અચળાંકમાં ભેળવી દેવાની તો એમાંથી એક નવો અચળાંક આવશે તો પ્રક્રિયા વેગ બરાબર થશે k0 * પ્રક્રિયક A ની સાંદ્રતા તો આમાં B ની સાંદ્રતાને આપણે દર્શાવી નથી કારણ કે પ્રક્રિયામાં ભાગ લીધો તેમ છતાં પણ આપણે એને દર્શાવતા નથી અને એટલા માટે શબ્દ મૂકી દીધો આભાસી આપણે રોડ ઉપર જતા હોઈએ અને દૂરથી નજર કરીએ તો આપણને ત્યાં પાણી હોય તેવો અહેસાસ થાય જેને આપણે મૃગજળ કહીએ છીએ પણ આપણે નજીક જઈએ તો ત્યાં પાણી જોવા મળતું નથી
તો એક પ્રકારનો શું ઉત્પન્ન થયો? આભાસ. એવું અહીંયા છે કે પ્રક્રિયકની પ્રક્રિયામાં ભાગ લે છે પણ એની સાંદ્રતાને આપણે દર્શાવતા નથી, એટલા માટે અહીંયા શબ્દ આપી દીધો આભાસી. ચલો હવે એના સંદર્ભમાં તમે જોઈએ, એના સંદર્ભમાં તો પ્રક્રિયાનો ક્રમ 1 છે અને એટલા માટે તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આવી પ્રક્રિયાઓને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ કહે છે. દાખલા તરીકે આપણે એનું ઉદાહરણ જોઈએ જે બોર્ડમાં સમીકરણ તરીકે પૂછાયેલું છે એક માર્ક્સની અંદર. મિથાઇલ એસિટેટ નું જળ વિભાજન. મિથાઇલ એસિટેટ નું જળ વિભાજન, જળ એટલે પાણી, પાણીની હાજરીમાં એનું જળ વિભાજન કરવાનું H+ ની હાજરીમાં. કરતા મિથેનોલ અને એસિડિક એસિડ મળે છે. તો મિથાઇલ એસિટેટ, આ મિથાઇલ એસિટેટ એટલે COOCH3. તો CH3COO એને કહેવાય એસિટેટ અને મિથાઇલ એટલે એક કાર્બન CH3, તો આનું નામ થશે મિથાઇલ એસિટેટ. એનું જળ વિભાજન એટલે પાણીની હાજરીમાં એની પ્રક્રિયા H+ સાથે, પાણી સાથે H+ ની હાજરીમાં પ્રક્રિયા થાય છે. તો તેમાંથી મળશે મિથેનોલ. ચલો પાણીના બે આયનો છૂટા પડે H+ અને OH-. એમાં H+ આની સાથે જોડાઈ જશે H+ એટલે તેમાંથી બનશે CH3COOH એસિડિક એસિડ અને OH આની સાથે જોડાશે એટલે CH3OH. તો CH3OH આને કહેવાય મિથેનોલ અને એસિડિક એસિડ. તો આ પ્રક્રિયા આભાસી પ્રથમ ક્રમની છે. કેવી રીતે? તો બે પ્રક્રિયકો આપણી વ્યાખ્યા મુજબ બે જુદા જુદા પ્રક્રિયકો લેવાના. તો આ બે જુદા જુદા પ્રક્રિયકો લીધા. બીજો પોઈન્ટ, એમાં એક પ્રક્રિયકની સાંદ્રતા ઓછી, તો આની આ પ્રક્રિયકની સાંદ્રતા ધારો કે 0.01 મોલ લીધી. પ્રક્રિયક A છે એવું માની લો અને બીજા પ્રક્રિયકની સાંદ્રતા વધુ, દાખલા તરીકે H2O અને એની સાંદ્રતા આપણે લઈએ છે 55.55. તો આની સાપેક્ષમાં આ વધારે છે. તો આની સાપેક્ષમાં આ કેટલો વપરાય? તો કે 0.01 મોલ જેટલો જ વપરાશે. તો બાકીનો 55.49 મોલ શું રહે છે? વપરાયા વગરનો બાકી રહે છે. તો આ ભાગ લે છે છતાં પણ પૂરેપૂરો વપરાતો નથી. આને ભાગ લીધો તો આ પૂરેપૂરો વપરાઈ ગયો. આ ભાગ લે છે છતાં પણ તે પૂરેપૂરો વપરાતો નથી. એટલે એનો અર્થ કે એની મોટાભાગની સાંદ્રતા વપરાયા વગરની પડી રહી. તો એને અચળાંક સાથે આપણે શું કરીએ છીએ? ભેળવી દઈએ છીએ. તો આ સમીકરણ ઉપરથી પ્રક્રિયા વેગનું આપણે સૂત્ર લખીએ. તો પ્રક્રિયા વેગ બરાબર CH3COOCH3 into H2O. એમાં આની સાંદ્રતા આપણે લીધી 55.55 અને વપરાય છે 0.01 મોલ જેટલી જ. આની સાંદ્રતા આપણે લીધી 0.01 મોલ. એટલે આની બાકી કેટલી રહી? તો કે 55.49 મોલ બાકી રહે છે. બાકી રહી. એ બાકી રહેલી સાંદ્રતાને અચળ ગણી લેવાની, કારણ કે વપરાતી જ નથી. અને એ અચળ સાંદ્રતાને આ અચળાંક સાથે ભેળવી દેવાની. એટલે એમાંથી એક નવો અચળાંક મળશે. તો પ્રક્રિયા વેગ બરાબર K0 into CH3COOCH3. એ પહેલા પ્રક્રિયા દ્વિતીય ક્રમની હતી. જુઓ, આનો સાંદ્રતાનો ઘાતાંક 1 અને આની સાંદ્રતાનો ઘાતાંક 1. પણ ખરેખર આ સાચી પ્રથમ ક્રમની પ્રક્રિયા નથી. દ્વિતીય ક્રમની પ્રક્રિયા નથી, કારણ કે આ ભાગ લે છે છતાં પણ આપણે એની સાંદ્રતાને દર્શાવતા નથી. અને એની સાંદ્રતાને આપણે અચળ ગણી અને અચળાંક સાથે શું કરીએ છીએ? ભેળવી દઈએ છીએ. K0 CH3COO into CH3. અહીંયા પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક 1 છે, માટે તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. તો પ્રક્રિયક એની સાંદ્રતા માની લો કે CH3COO CH3 પ્રક્રિયક A તરીકે લીધો અને એની સાંદ્રતા છે 0.01.
પ્રક્રિયક બી તરીકે પાણી, એની સાંદ્રતા છે 55.55 મોલ. તો આની સાપેક્ષમાં આ કેટલું વપરાય? તો કે 0.01 જેટલું જ વપરાય. એટલે બાકી કેટલું રહે વપરાયા વગરનું? તો કે 55.49 મોલ. આ વપરાતી નથી, આ પ્રક્રિયામાં ભાગ લે છે, તેમ છતાં પણ આપણે એની સાંદ્રતાનો પૂરેપૂરો ઉપયોગ કરતા નથી. એટલે એનો અર્થ એવો થયો કે એની સાંદ્રતા જે અચળ રહી એને અચળાંક સાથે શું કરી દેવાની? ભેળવી દેવાની. તો અચળાંક સાથે એને ભેળવી દીધી અને એમાંથી એક નવો અચળાંક મળ્યો K0 અને CH3COO એની સાંદ્રતાનો ઘાતાંક 1 છે, માટે અહીંયા લખી દીધું પ્રથમ ક્રમની પ્રક્રિયા. આગળ શબ્દ આપ્યો છે આભાસી. તો આભાસી કેમ લખાય? તો કે પ્રક્રિયક બી પ્રક્રિયામાં ભાગ લે છે, તેમ છતાં પણ તેની સાંદ્રતાને આપણે દર્શાવતા નથી. આપણે રોડ ઉપર જતા હોઈએ તો દૂરથી જોઈએ તો પાણી જેવો અહેસાસ થાય, જો પાણી જોવા મળે, પણ નજીક જઈએ તો ત્યાં પાણી જોવા મળતું નથી. બસ એવું અહીંયા છે કે પ્રક્રિયામાં દર્શાવીએ છે ખરા એને H2O ને, પણ એની સાંદ્રતા એ કરતાં વધારે છે. એટલે એની સાપેક્ષમાં એ કેટલો વપરાય? તો કે એની જેટલી સાંદ્રતા છે એટલો જ બી વપરાશે. એટલે મોટાભાગની સાંદ્રતા એની કેવી રહી? તો કે વપરાયા વગરની પડી રહી. માટે એને અચળાંક સાથે ભેળવી દીધી વધારાની સાંદ્રતાને, વપરાયા વગરની સાંદ્રતાને, અને એમાંથી એક નવો અચળાંક મળ્યો K0. તો પ્રક્રિયામાં ભાગ લે છે, છતાં પણ આપણે એની સાંદ્રતાને દર્શાવી શકતા નથી. એટલા માટે આગળ શબ્દ મૂકી દીધો છે આભાસી. તો આવી પ્રક્રિયાઓને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક 1 છે, માટે તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ સમીકરણ બોર્ડમાં 1 માર્ક્સની અંદર પૂછાયેલું છે કે મિથાઇલ એસિટેટનું જળ વિભાજન H+ ની હાજરીમાં કરતા મળતી નિપજનું પ્રક્રિયા સમીકરણ લખો અને તેના ઉપરથી તેનો પ્રક્રિયા વેગ લખો. તેનું આ સમીકરણ છે. મિથાઇલ અને CH3COO એટલે એસિટેટ. તો મિથાઇલ એસિટેટનું પાણીની હાજરીમાં પાણી સાથે H+ ની હાજરીમાં જળ વિભાજન, બરાબર. તો તેમાંથી બનશે મિથેનોલ અને એસિડિક એસિડ. ચલો એના ઉપરથી આપણે પ્રક્રિયા વેગ લખીએ. તો પ્રક્રિયા વેગ બરાબર K મિથાઇલ એસિટેટની સાંદ્રતા H2O ની સાંદ્રતા. તો આમાં બે જુદા જુદા પ્રક્રિયકોનો આપણે ઉપયોગ કર્યો. એમાં કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતાને ઓછી લીધી અને બીજા પ્રક્રિયકની સાંદ્રતાને વધારે લીધી. તો વધારે સાંદ્રતાવાળો પ્રક્રિયક કેટલો વપરાય? તો કે જે પ્રક્રિયકની સાંદ્રતા ઓછી છે એટલો જે પ્રક્રિયક વપરાશે. એટલે એનો અર્થ એની મોટાભાગની સાંદ્રતા કેવી રહી? તો કે વપરાયા વગરની પડી રહી, બરાબર છે. અને એ જે વપરાયા વગરની પડી રહી છે બાકીની, એને આપણે અચળાંક સાથે શું કરીએ છીએ? ભેળવી દઈએ છીએ અને એમાંથી એક નવો અચળાંક મળે છે. તો પ્રક્રિયા વેગ બરાબર થશે K0 * મિથાઇલ એસિટેટની સાંદ્રતા. આની સાંદ્રતાનો ઘાતાંક 1 છે, માટે તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. H2O ને આપણે પ્રક્રિયામાં દર્શાવીએ છીએ, છતાં પણ એ પ્રક્રિયામાં ભાગ લેતો નથી. એની સાંદ્રતા બધી વપરાતી નથી, બરાબર છે. એટલા માટે આગળ શબ્દ મૂકી દીધો આભાસી. તો આ પ્રકારની પ્રક્રિયાઓને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આ 2 માર્ક્સનો પ્રશ્ન છે જે બોર્ડમાં 2 થી 3 વખત પૂછાયેલો છે કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ સમજાવો. તો પહેલો પોઈન્ટ કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં બે જુદા જુદા પ્રક્રિયકો લેવાના. એમાં એક પ્રક્રિયકની સાંદ્રતા ઓછી અને બીજા પ્રક્રિયકની સાંદ્રતા વધુ લેવામાં આવે છે. ધારો કે કોઈ સમીકરણ છે, કોઈ પ્રક્રિયા છે A + B = C + D. તો એના ઉપરથી એનું પ્રક્રિયા વેગનું સૂત્ર કયું મળે? તો કે પ્રક્રિયા વેગ બરાબર K એની સાંદ્રતા * B ની સાંદ્રતા. ધારો કે એની સાંદ્રતા છે 0.01 અને પ્રક્રિયક B ની સાંદ્રતા છે 55.55 મોલ, એટલે કે પાણીની સાંદ્રતા. તો પાણીની સાંદ્રતા કેટલી વપરાય? તો કે પ્રક્રિયક A ની જેટલી સાંદ્રતા છે એટલા જ સામે પ્રક્રિયક B વપરાશે. તો પ્રક્રિયક B તો વધારે છે અને પ્રક્રિયક A ઓછો છે, તો પ્રક્રિયક B ની મોટાભાગની સાંદ્રતા શું થઈ? તો કે વપરાયા વગરની પડી રહી. અને આપણે શું કરી દીધી? તો કે અચળાંકમાં ભેળવી દીધી. અને અચળાંકમાં ભેળવી તો તેમાંથી એક નવો અચળાંક મળ્યો K0, બરાબર. તો K0 એ નવો અચળાંક મળ્યો અને બાકી શું રહ્યું? તો કે પ્રક્રિયક A ની સાંદ્રતા, એનો ઘાતાંક 1 છે, માટે અહીંયા લખી દીધું પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો આની અંદર પ્રક્રિયક B ભાગ લે છે પણ એની સાંદ્રતાને આપણે દર્શાવતા નથી. એટલા માટે આગળ શબ્દ કયો મૂકી દીધો? આભાસી. તો આ પ્રકારની પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એના ઉપરથી એક ઉદાહરણ છે કે મિથાઇલ એસિટેટનું પાણીની હાજરીમાં H+ સાથે જળ વિભાજન કરતા, મિથાઇલ એસિટેટનું પાણી સાથે H+ ની હાજરીમાં જળ વિભાજન કરતા મિથેનોલ અને એસિડિક એસિડ મળે છે. તો એના ઉપરથી એનું પ્રક્રિયા વેગનું સમીકરણ કયું મળે? તો કે પ્રક્રિયા વેગ બરાબર K મિથાઇલ એસિટેટની સાંદ્રતા * H2O ની સાંદ્રતા. આની આ ધારો કે A છે, આ ધારો કે B છે. આની સાંદ્રતા છે 0.01, આની સાંદ્રતા છે 55.55. તો H2O આની સાપેક્ષમાં કેટલો વપરાય? તો કે 0.01 જેટલો જ વપરાય. તો એને આમાંથી બાદ કરી દો, આમાંથી. એટલે બાકી કેટલી રહી? તો કે 55.49 મોલ. આ વપરાયા વગરની રહી. આ અચળ થઈ ગઈ, વપરાતી નથી, માટે એને અચળાંક સાથે શું કરી દીધી? ભેળવી દીધી. અને એમાંથી એક નવો અચળાંક મળ્યો K0. તો પ્રક્રિયા વેગ બરાબર K0. બાકી કોણ રહ્યો? તો કે મિથાઇલ એસિટેટ. એની સાંદ્રતાનો ઘાતાંક કેટલો છે? તો કે 1. એટલા માટે નામ શું આપી દીધું? પ્રથમ ક્રમની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં ભાગ લે છે, છતાં પણ આપણે એની સાંદ્રતાને દર્શાવતા નથી, માટે શબ્દ કયો આપ્યો? આભાસી. તો આ પ્રકારની પ્રક્રિયાઓને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ કહે છે.